રાજ અને સિમરનનું જીવન એકદમ સરસ ચાલતું હતું. બંને એકબીજા માટે પ્રેમાળ હતા, પરંતુ તેમના જીવનમાં ક્યારેક એવા પળો પણ આવતા હતા જ્યારે તેઓ એકબીજાને સમજવામાં થોડીક કમી અનુભવી રહ્યા હતા. એક દિવસ રાજ અને સિમરનના ઘરના બગીચામાં વાઘવાળું હતું, અને સિમરન ચિંતિત થઈને બોલી, "રાજ, આ શું કરી રહ્યા છો? આ બગીચામાં એવું કામ નહીં કરે એવું લાગે છે." રાજ થોડીક ગુસ્સે સાથે બોલ્યો, "જિંદગી એ જેવી છે, આવું થતું રહે છે. પરંતુ હું અહીં છું, તને ક્યારેય દુઃખી નહીં થવા દઈશ." આ વાતોમાંથી સિમરન સમજાઈ ગઈ કે રાજ સાચે તેને પ્રેમ કરે છે. તે ગળે મળી, "તમારી વચ્ચે પ્રેમ છે, તે હું સમજી શકી છું. બસ, હું તે પ્રેમને વધુ શ્રદ્ધા સાથે માણવા ઈચ્છું છું." આ ઘટના પછી, બંને એકબીજાને વધારે સારી રીતે સમજવા લાગ્યા અને તેમના સંબંધમાં જે કવિતા, પ્રેમ અને આદર હતો તે વધુ મજબૂત બન્યો. આ કથાની સંદેશ છે, સાચું પ્રેમ સમજણથી આવે છે, અને જો આપણે આપસમાં રાખી જોઈએ તો દુનિયા પણ એ પ્રેમને માન્ય બનાવે છે.